ફાઇનલી હવે અમે લોકો પાટણથી અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. અને મમ્મી તો કેવા જોઈ રહ્યા છે, જુઓ ને ગોટા જોવે છે મયુરવાડાના. હા બરાબર, ઊંઝા આવે એટલે મમ્મી ગોટા જ યાદ આવે ને સનાજીના. રામભાઈ અને સિયા ભાભી આગળ બેઠા છે. રામભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. સનાજીના પ્રખ્યાત છે નહીં? બરાબર. બધે ગોટા જ. કેમ કે અહીંયા બધા માલ વેચવા આવે ને મમ્મી, એટલે એવું જ ખાય, ગોટા ને એવું ખાઈ લે બિચારા. અને ટ્રક વાળાની બધા એવું જ ખાય. તો મિત્રો અત્યારે અમે જોઈ રહ્યા છે રામની મેરેજની કેસેટ ને અહીંયા જો બધા જ તાંદલિયાની ભાજી સાફ કરવા હવે લાગી ગયા છે. કાલે અમારા ઘરે ભાજી બનવાની છે અને વિદુરની ભાજી ખાવા ભગવાન કૃષ્ણ પોતે આવ્યા હતા એમ અમારા ઘરે. અને જો આ તાંદલિયાની ભાજી કોને કોને ભાવે છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો બહુ જ ભાવે છે કેમ કે મારી ફેવરેટ જ છે, પણ તમારા લોકોની છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો મસ્ત એકદમ ગ્રીન ગ્રીન ફ્રેશ તાંદલિયો છે. મન નહીં આવે. લાવ હું સમાર દાખલા લેવાના થોડું ઇન તોડતા નહીં ભાવે એમ કે નહીં. કેમ છો મિત્રો? જોઈ શકો છો રાતના વાગ્યા છે 12 ને કામ થઈ. રાતના વાગી ગયા છે 11:30 12 અને સામે વ્લોગિંગ ચાલુ છે. હા અમદાવાદની નાઈટ હો ઈનાને. રાત પડે કે દિવસ ખબર જ ના પડે ફ્લેટમાં બિલકુલ. એવું છે. અને જો કેટલું બધું અમે લોકો લઈને આવ્યા છીએ. ફ્રૂટ્સ, ટેટી, બનાના એન્ડ વોટરમેલન. અને હિનાબેન શું કરો છો તમે? આજે તો ઘણા જણામાં બધું વ્યસ્ત ચાલે ચાલે, એ તો મહેમાન આવે એટલે તેવું જો બધું ગોઠવવાનું બધું ગોઠવી દઉં. હા કર દો બધું. તો કાલ સવારે બધું કમ્પ્લીટ થઈ જશે. મૂકી દો બધું ફ્રીજમાં. જો કેવા લાગી ગયા છે બધા જ કામે. ખાવું તો કામ તો કરવું પડે ને. ગુડ મોર્નિંગ હિનાબેન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જુઓ મારા સિસ્ટર પૂજા કરી રહ્યા છે મહાદેવ. હવે આવશે અમારા કાનાજીની વારી. નાના નાના લડ્ડુ ગોપાલ. છડી તો બહુ મોટી પહેરાઈ था. ઠંડી આવડી જ સારી. નાની ની મજા આવતી. શરીરેથી ભારે છે. એવું ને ગોલું મોલું. એટલે મોટા કપડા જોઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે એમને કપડા પહેરાવશે મારા સિસ્ટર. જો આ કપડા હારા બધા નહીં ને? 2 જોડ છે મસ્ત રહ્યા છે. આ પીળો મસ્ત લાગે. કલર કરું ને એટલે હારો લાગે. જો તોફાની કાનુડો જો અમારો મિત્રો કેવો સૂતો છે. અને સૂતો સૂતો સવાર સવારમાં હાથમાં શું છે? ફોન તમારા હાથમાં ઈ જ છે. તે અમે તો અમારો ધંધો કરીએ છીએ, સમજ્યા? એની પહેલા તમે અમારો બિઝનેસ છે. એની પહેલા તમે જોતા જ હતા.
અમારે તો જોવું પડે ને કેટલા વ્યૂ આયા, કેટલા સબસ્ક્રાઇબ આયા, કેટલો વોચ ટાઈમ થયો. હિરબા શું કરો છો હવારમાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ જો મોર્નિંગ. ભાખરીનો લોટ બંધાય છે અને ચા મૂકી દીધો છે અને મારો નાસ્તો થઈ ગયો છે. તમારો થઈ ગયો? નવાઈ ગયું? હાઉ ઓહો, વહેલા સવારનો ચલો. કોફી ને બિસ્કિટ ખાધા છે. મોર્નિંગ બરાબર. ચલો અહીંયા ચા થઈ ગયો. અહીંયા હીરબેન અમારે ભાખરીનો લોટ બાંધી રહ્યા છે અને તો હવે આપણે ફ્રેશ થઈ ગઈએ. ચલો પછી ચા નાસ્તો કરી લઈએ. શું થયું તમને? કરો પલકબેન? તમારો વિડીયો બનાવીએ. તમે શું કરો રહ્યા? કઈ નહીં. તો તમને શું થયું? કઈ થયું નહીં. તો કેમ ઢીલા ઢીલા દેખાવ છે? આ ગળામાં કાકડા પડી ગયા. એવું છે? ખાવી બધું અને અહીંયા વ્લોગિંગ થાય છે. આ મોડી ના થોડતી હોય. क्या हुआ? टीवी क्या हुआ? क्या हुआ? कुछ हुआ है गाइस, पता कुछ तो गड़बड़ है लेकिन ये लोग बता नहीं रहे हैं. कुछ तो दाल में काला है ना राम? पूरी दाल એક કામ કરવું પડે પલકબેન. હા? કામ પડાવી લેડો આપણે. તમે શું થયું? દાળમાં કેમ કાળું લાગે કઈક? હા હા. તો માટલી ભરો. શું થયું? કોને? સિયા શું થયું? આપણે કામ પડાવી દઈએ ને પલકબેન. તો પછી આપણે પછી આપણે બેસીએ, પછી આપણે વિડીયો બનાવીએ. કોઈ ગપાટા મારીએ. હઉ. હારી. એ મસ્ત જારા. એ ભોણા કેવી જાય છે એક્ઝામ? તું તો મસ્ત રેડી થઈ ગયો લા, નાઈ ધોઈને. આ મમ્મી લાવી જવાનું છે હે ને વેજ સાઈડ વાળી હે ને जल्दी बेसन હવે વેજ સાઈડ વાળી તો એક જૂનું થઈ ગયું ટી-શર્ટ હવે નીકાળી. सारा लागे वो हुआ कपड़ा का. देखो गुपसुप कुछ कर रहे हैं लेकिन मुझे पता नहीं चलता. ये लोग कुछ तो वो મસ્ત कुछ तो है. ડિસ્કાઉન્ટ હતું ઓલી બાબુ મને નહીં ખબર મોટી મમ્મી લાવી. એ નહીં પરફ્યુમ અચ્છા પરફ્યુમ માં ડિસ્કાઉન્ટ નથી. मम्मी आपको हिंदी बोलना आता है? नहीं 60 वर्ष की काम करा तो आप हिंदी बोलो ना मम्मी थोड़ा. वो जयदीप की मम्मी नहीं बोलती है ऐसा थोड़ा गुजराती, भणेली है मुझे भणेली थोड़ा गुजराती हिंदी मिक्स में बोला करो ना. आप सीखो जरा मम्मी, सिखाएंगे हम आपको है ना. ओके. क्या है? આ રાયણો ખાધી ફ્રૂટ મમ્મી લાયા છે કેટલું બધું કાલે પાટણથી મારા માટે રાયણો વેચવા હાલી રે. રાયણો હું લાવી હતી भाभी लाया था, सिया भाभी रायणो लाया था. પોતાની હેડો દે क्या हुआ ये? બે જણ પોતા દોડ કરો. चलो એ સિયા નહીં ચાલતી ના મમ્મી આ શું ભલે કહેવાય ના એ ચાલતી ના જાય. જાવ હોય તો બાબુ અને રામને બબલું ભરી જાતા બીજા બે તો કોઈ નહીં ધોઈ નાખો. હું તો ઓ ઈ ઓલી ગોતરે દે તો આવી લાગે. આ વગર પછી કોમ વાળી કરી દીધા વગર પૈસે સારી લાગે આ પાણી તો ફોન લેવડાઈ જશે. ફોન લઈને આયા છે. જોન નહીં પણ આમ તો વગર પૈસે જ થઈ ગયા આપણે ખર્ચો નહીં થયો હોય લગનમાં. તે લોકો કોઈ નવાઈ કરી જ ને મારા બાપાએ નહીં ખર્ચેલા એ બાપા કરતા મારા બાપાએ વધારે ખર્ચેલા તો બાપે તો જમણ વાપરી બસ. ઓ મારા બાપાએ જમણા જેવો તો નતો કર્યો મારા બાપાએ તો ગન કોઈ આલી એ બહુ ઓછું નહીં આવી એ નાયા પછી જ મારા બાપાનું જેવો દાંત વળો હે તું મળી મહત્વની છે ને? જોઈશ તો તો મારે. લાવી દી કે દાંત ચલે કે ના આવી બાકી જાડી પાડી બધી એ ત્યાં અમારા છોડ કેટલા મસ્ત થઈ ગયા છે. આ જ્યારથી અમે ઘર બનાવ્યું ને ત્યારથી આ બધા જ ગમલા લાવી અને છોડ લગાવ્યા હતા પણ બહુ જ મસ્ત થયા છે. ગ્રીન 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 હરિયાળી હરિયાળી દેખાઈ રહી છે. भाभी जी पोछा लगा रहे हैं गाइस. वो अच्छे लगाते हैं इसीलिए है ना. आपको पसंद है ना पोछा लगाना? हाँ लिक्विड ज्यादा डाल के ले कर दो काम फटाफट कर दो. बाद में थोड़ा वीडियो बनाते हैं अच्छे से रील्स. हरे हर महादेव મિત્રો જો અમારા મહાદેવ જુઓ તમે. લૂસી નાખું લાવો અહીંયા મૂક્યા. તો તમે શું કરો? પ્લેટફોર્મ એવું છે? ચા ઉભરાઈ હતી હા હા. તો કરી દઈ મમ્મીને પત્યું કે નહીં? મમ્મી પતિ ગયું નાવા ગયા જો હવે બપોરની રસોઈની તૈયારી થઈ રહી છે હે ને ઈરવા? શું બનાવો છો?
આજે ગુરુવાર છે એટલે ચોળા ભાત ને તાંદળાની ભાજી કારેલા. ઓકે, તો આજે ગુરુવાર છે એટલે ચોરાનું શાક, ભાત અને અહીંયા જો કારેલા સમાર્યા છે, તાંદલિયાની ભાજી અને કેરીનો રસ. હા, હિનાબેન ચોકડીમાં પોતાઓ ધોવા માટે બેસી ગયા છે અને હીરબા હવે રસોઈ બનાવશે. મમ્મી નહીને આવી ગયા, ભાભી પણ બેઠા છે, રામભાઈ બેઠા છે. અમારા બજરંગબલી કષ્ટભંજન દેવ સત્ય છે. ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ ને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક, શેર એન્ડ सब्सक्राइब. चलो बबू यहाँ पे क्या कर रहा है मैं आपको दिखाता हूँ. जो ये बच्चा सुबह मॉर्निंग में स्टडी कर रहा है ना, एग्जाम चल रही है. જો કેટલો અમારો છોકરો બહુ જ ભણવામાં ફોકસ કરે છે, આટલો કોઈ છોકરો ફોકસ નહીં કરતો હોય. શું કહેવું? જો હસવા લાગ્યો. ये मैंने खोटी बात बोली इसीलिए हंस रहा है ना तू. तो सही बोली मैं तो. कल किसका पेपर है? एसएसटी लास्ट एग्जाम फिर वेकेशन. अरे वाह, मौज करेंगे ना वेकेशन में. तो तू बहुत मजा करेंगे. वृंदावन जाएंगे हो बबू आप? तो खाटू श्याम जाना है. ओहो नहीं, हम तो और दूसरी जगह पे जाने वाले हैं, वो हम रखेंगे. स्किप्स करेंगे वो तो हम. कहाँ जाना है वो, कहाँ जाना है वो तो हम बाद में बताएंगे. તો મિત્રો, જો અમારે બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે. તાંદલિયાની ભાજી, કારેલાનું શાક. એકવાર કડવા ખાય તો સબસે મીઠા થાય. અને અહીંયા જો ચોરા, રાઈસ એન્ડ સબ્જી માટેની તૈયારી કરી રહ્યા છે. આપણે લસણ પીસી રહ્યા છીએ અને ફૂલ રેસીપી તાંદલિયાની ભાજી મારા મમ્મીના હાથની બહુ મસ્ત બને છે. હું તમને મારા યુટ્યુબ ચેનલ પર જરૂરથી બતાવીશ. તમે એકવાર એમની સ્ટાઇલથી બનાવશો ને તો આગળ ચાટીને ખાતા રહી જશો. એવી તાંદલિયાની ભાજી બનાવે છે. ઓ વાવ, નાઈસ. તો વિડિયોમાં બન્યા રહેજો, વિડિયો એન્ડ સુધી જોજો, કન્ટિન્યુ બ્લોગ. તમે શું કરો છો? અમે કેરી સમારીએ છીએ. કેરી સમારો છો? ઓહો, રસ બનાવવાનો મને બહુ ભાવે છે કેરી. મારી ફેવરેટ છે બચપણથી, બનાવવાનો છે રસ. મારી અને બબલુની. આમ તો મમ્મી શ્રીખંડ લઈને આવીએ હા, પણ કે તમારે ખાવો છે એટલે રસ બનાવીએ. ઓકે. ચલો, એલીબેન નો ફોન આવે છે. હવે મારા મમ્મી બનાવી રહ્યા છે તાંદરિયાનું શાક. બનાવો ને પહેલા, હા, તો એના માટે જો ભાજી લસણ એન્ડ તેલ. આમાં તેલ વધારે જોવે નહીં મમ્મી તાંદરિયાના શાકમાં? અચ્છા, કેમેરામેન ફોકસ કરો. જો હવે જાય છે તાંદળિયું. થઈ જાય. મમ્મી કરશે બધા બેઝિક મસાલા. આમી તો સારું લાગે હો, ચડિયા તો લાગે. નાખો નાખો એમાં જાય છે મીઠું એન્ડ ધાણા જીરું, હળદી પાવડર. આ શાકમાં તેલ થોડું ચડિયાતું અને લસણ વધારે નહીં મમ્મી? જો મિત્રો, મમ્મી બનાવી છે તાંદળાની સબ્જી અને હીરબેન બાકી રહેશે. અને તીખું હતું ખાઈ લો, થોડું ટેસ્ટી. આ ટીનાબેનના તો પેલા મિક્સ છે. અને અહીંયા પણ લોગિંગ ચાલુ છે. મરચાં મીઠું કેરી, પાછું નવું લાવીને હમણાં હવે મમ્મી મિક્સ કરશે બધું. મસાલો થોડો ફૂલ જ સારો લાગે. આ તો ઘડી જાય ને બકા. કિલો હોય તો આપણા તો ઘરના કિલો તાંદલિયો જોવે જ નહીં મમ્મી? તો શું કરે? આ થોડીક નાખી દઉં બે તો ધોઈ દે નાખે આ બધું. આ ચોરા કર્યા ને
કેટલો મસ્ત કલર લાગે છે ફેવરેટ શાક તો બધું પતી ગયું ના રાખી તો રાખ્યું કારેલા નાખવા રાખ્યું ખાલી લસણ છે. અહીંયા ઈવા દૂધ નાખીને રસ નીકાળી રહ્યા છે બ્લેન્ડર બહુ અવાજ કરે ને ઈ દૂધ વાળો કર્યો શું કે મમ્મી સારું લાગે છે શાક તાંદળી થોડો આમ તો સેજ ખરબૂડો હોય ને થોડું મીઠું હોય. કેવલ મમ્મી કે ના ફરી વાર નાખી ઓછું નાખવાનું. ફરી વાર બરાબર ના ના નહીં ખારો મસ્ત છે સરસ બન્યું અહીંયા જો કેરીનો રસ નીકળી ગયો અને અમે લોકો દૂધ નાખીને બનાવીએ છીએ કોણ કોણ રસમાં દૂધ નાખે છે કોમેન્ટમાં જરૂરથી બનાવજો ને હવે બની રહ્યું છે રસમાં કારેલાનું શાક કારેલા એન્ડ ડુંગળી અરે ભાત તો ગેસ ધીમો કરો. મીઠે તોય શાક તો મારી મમ્મી જ વઘારે કોઈના હાથનું એને ના ભાવે જાતે જ વઘારવાનું નહીં મમ્મી તેલ કાચું રાખો હા ચીજ બનાવી કાચો વઘાર રાખો એવું કે નહીં મમ્મી સાથે વઘારી બરાબર વળી ભાત નહીં નાખે. મોટા મોટા થાય. ખીચા ખીચા. લાંબો ભાત થાય ધીમો તાપ કરો થોડો હવે બની રહ્યું છે કારેલા એન્ડ ડુંગળીનું શાક બાબુ તને કારેલા શાક ભાવે બેટા નહીં ભાવતું ચલો તાર બનાવી દો પછી આપણે જમવા બેસીએ એટલે બધું જ મેનુ બતાવીએ બરાબર પહેલા નાખી ડુંગળી અને હવે જાશે શેકાઈ જાય પછી કે સબ લોગ ક્યાં દેખ રહે હો યાર અરે તમને કહું કે છાસ કાઢવાનું એમ કહું એવું છે હા ચલો કાઢો સમજને વાલે સમજ મિસ તો સમજ ગઈ આપણે ઉપર આવે ને કારેલા શેકાઈ ગયા ને કલર બદલાવો. હા બદલાનો થોડો ભૂરો કલર થયો નહીં અચ્છા મિત્રો અમે બધા જમવા બેસી ગયા છીએ અને મારા ભાભી શું નીકાળે છે રસ એન્ડ બધું જ અમારું અહીંયા ગોઠવાઈ ગયું છે હવે બધા મેમ્બર્સ જમવા માટે બેસી ગયા છે ભાઈ આવી ગયા. તો મિત્રો અહીંયા અમારું જમવાનું રેડી થઈ ગયું છે બધા જ બેસી ગયા છે જમવા માટે બબલુ રામભાઈ સિયા ભાભી અહીંયા મમ્મી અને જો કેરીનો રસ ચોરીનું શાક રોટલી અહીંયા રાઈસ અહીંયા થાળી અને ભાજી કારેલાનું શાક ચલો મિત્રો આવી જાઓ જમવા માટે તો આપણે પણ બધાની સાથે જમવા માટે બેસી ગયા છે રેડી થઈ ગયા છે ચલો બધા જમવા માટે આવી જાઓ અને જો નોખો નોખો ખા. ના ના પહેલી છે થોડી મમ્મી બાબરા ના આરામને ના ભાવે. તો પછી ના આટલી તો ભાવે મને હા, ખાવ. ચાલ, કોઈ ખાતો જ નહીં. ખાતું તો કેમ નહીં ખાતું ખાય છે રામને ભાવે તાંદલીઓ તો અને બબુની તો ડીશ જ અલગ છે જો બધાથી પણ ખાલી ખાલી છે ભાજી લેવી કોથમીર નાખવી હતી હમ. અને હીરબા અને ઈનાબેન કિચનમાં છે રોટલી આવી રહી છે ગરમા ગરમ કોને જોઈએ પાણી જોઈએ પાણી હલાઈને જો આવ્યા. મસ્ત અમારી રોટલી એ આવી ગઈ ચલો મિત્રો હવે જમી લઈએ પછી પાછો કન્ટિન્યુ વ્લોગ કરીએ બબુભાઈ કારેલાનું ફર્સ્ટ ટાઈમ શાક ટેસ્ટ કારેલા કરે છે નથી તાંદર તો છે કાંદરીઓ ખવડાવે અને એ મારી સોગન આપી ત્યારે ખાય એવું કેવું લાગ્યું બબુ સાચું કહેજો ઓનેસ્ટ રિવ્યુ મોનિસમાં ખાતો ઓનેસ્ટ હોય. રિવ્યુ એ બબુ સારું લાગ્યું સારું લાગ્યું પંજાબી જેવું લાગ્યું એક્સેલ સાઈઝ જો બધું વેચાવા આવી છે નાઇટ ડ્રેસ ટી શર્ટો અમે રોજ તમને શું કહેવાય કરીએ છે લાઈક તો તમે અમને ગિફ્ટ આપશો શું લેવું તમારે લઈ લો જે લેવું એ હેડો મારા તરફથી હેડો આજનું આજનું શોપિંગ મારા તરફથી લઈ લો ચલો જે લેવું હોય હા પછી કહેતા નહીં હો જો મસ્ત મસ્ત લહેંગા છે કોટનના એ નિમિષા ભાભી પછી કહેતા નહીં કે કીધું નહીં
શું લીધું મિત્તલ ભાભી તમે? ટ્રેક ટી-શર્ટ. મસ્ત કલર સારો લીધો. જોડી કરી જો સ્કૂલની બસ આવી ગઈ. ચલો આ લોકો તો એટલું શોધીને લેશે ને. ક્યાં જવું છે? થઈ જાય એવું નહીં. આ જમવાની તો હવાની વાર પાછળ પડીએ. તો કે મારા ભાઈ કે ઘરનું ભૂલથી લાયા. વિડીયો તો હાલ કર્યો ને તો. ટીમની બેન કપડાં વારે છે અને હીરબા એમનો વિડીયો જોવે છે. પલક બેન એમ તો જો. પલક. આજ મારો વીરો રે પરણે રે મલ હાથીડે હાથ કરી આલો રૂડા એવા મંગલ ગીત ગા. 181 આ ગુંચો આજ ખાવતો વેળા નહીં કર. અમારે શીતલ ભાભી આવી ગયા છે મસ્ત અમારા માટે સ્પેશિયલ તાજું દૂધ લઈને. જો अमूल दूध पीता है इंडिया. और सिया आप क्या कर रहे हो? તરબૂચ કાપું. तरबूज वाटरमेलन. હા શું બનાવવાનું આજે? કંઈક નવું બનાવો. નવું બનાવવાનું છે. સાચું ને? બનાવો નણંદબાન ખવડાવો બનાવી. આજ અમે પછી જતું રહેવાનું છે તો ના આજ તો ઘેર જઈએ ને બકા. કેટલા દિવસથી આયા અમે અહીંયા તો એક જ દિવસ. અહીંયા એ પણ પાટણ ના રહ્યો તો પછી ઘરે જવું પડે ને. ઘરને કેવું ઘરવાળાને ફાવતું નહીં, છોકરીને ફાવતું નહીં. માર વગર સૂનું લાગે એ લોકોને. ડોર ખાલી હા કેમ કે અમારી ફેમિલી નાની નહીં યાર, એટલે પછી ના ફાવે, ના ગમે એમ. ચલો તો તરબૂચ કાપો પછી ખાઈએ આપણે. હો કરે જો બધા. બ્લેન્ડર ફેરવીને મૂકી ફ્રીજમાં. ખાલી લઈ જવી છે. અહીંયા વોટરમેલન કપાઈ રહ્યું છે રેડ. પણ એટલું બધું સારું ને નીકળ્યું નહીં સિયા. પેલું મસ્ત હતું આપણે પાટણ કાપી તો કેટલું મસ્ત હતું. હા આ કોઈ એટલું સારું ના નીકળ્યું. ભૂરું લાગ્યું. મમ્મીએ લીધું પેલી જોડે. ભૂરું લાગ્યું. પેલીએ તો આપણને કીધું ખબર ગેરંટી આપી હતી. જો બાપરે ના ખાશો આવું ના સારું હોય તો. હો કેવી કોમેન્ટ કરે જોતાય નહીં સિયા કે બે વચ્ચે એક થાળીમાં જમીએ છીએ તો કે કેટલું બધું ખાય છે. તમારા ઘરનું થોડું ખાય, અમારા ઘરનું ખાય તો તમારે શું લેવા દેવા? હે કરવા દો ને ટીવા એટલે કરી. ઈ કર. નરવા બેઠા. તો જો આજે અમારા ઘરમાં નવી રેસીપી બનવાની છે. ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. શું બનવાનું છે એ તો કન્ટિન્યુ વ્લોગ કરશો ત્યારે જ ખબર પડશે. શું કેવું? આજે તૈયારી ચાલુ છે. એ હેલીબેન આવી ગયા છે. હાય હેલી. હેલીબેન તમે કેમ આટલા પતલા લાગો છો? કામ પહોંચે નહીં ઘરમાં. કેમ આટલા પતલા લાગો છો? ઓય હો તમારા જેવડા હતા તો અમે આખા ઘરનું કામ કરતા હતા. મમ્મીને પૂછ. નહીં મમ્મી? હે હોય તો ફેર પડે ને થોડો. ક્યાં ગયા તા? ડેડી નહીં આયા? લેગ પણ પડી ગયા છે. તમે એવું છે? કાળી તો તડકા. કાળી થઈ ગઈ છે. ગરમી આવી ને ઉનાળો આવ્યો ને એટલે બધા એક્ઝામિશન કેમ છો? આવો પધારો. પેટી લઈને આવ. જો ગાઈસ અમારા જીજાજી આવી ગયા છે અને કઈ સારું લઈને આવે છે. ખબર નહીં પેટીમાં શું છે. પૈસાની પેટી લાયા માર માટે. મને પૈસા આલવાના હે એમને પહેલી વાર. આવશે. પૈસા પૈસા આવવાના છે પેટી પર. નાવડી પેટી નો તો કેવડી હોય? એ તો બહુ મોટી હોય. મોટી પૈસાની હોય? ક્યારે આવવાની ગુડી? એને ખોખા કહેવાય. ખોખામાં જ આવે. પૈસા ખોખામાં બોક્સમાં આવે. બોક્સ પેટી. પેટીમાં આવે? ચા બનાવે તો પણ ખરાબ હતું. પેટીમાં આવે? ઓકે. બધું કટિંગ થઈ રહ્યું છે. વેજીટેબલ એના માટે શું છે? ગાજર છે, ગાજર કેપ્સિકમ છે, ડુંગળી છે. લીલા મરચાં.
બીજું શું નાખવાનું? બીજું આવશે અંદર દાળ ને બધું. મકાઈના દાણા ને બધું નખાય હો. ચીઝ વાળા બનાવજો, ચીઝ નાખજો થોડું, મસ્ત લાગશે. નહીં પણ આપણે નહીં મંગાઈ લેવાનું. તો જો ગાઈસ સૌ કુંડાળું કરી પાણીપુરી ખાવા બેઠા. મારી ફેવરેટ કેવી લાગી? પાણીની પૂરી. આનો ગરગરો બી સારો હતો ગરમ. ક્યાંથી લાયા તમે? અહીંયા નીચે આપણે આ એરિયામાં સૌથી ફેમસ પાણીપુરી અહીંયા મળે છે. એવું? કિંજલ દવે ખાવા આવે છે. કિંજલ દવેયાની પાણીપુરી ખાવા આવે છે. બોલો. સેલિબ્રિટીઓ ખાવા આવે કોઈ બી ઓહો. સ્પેશિયલ બધી નામ લાગે. રસે પીને આવ્યા અમે. તો ગાઈસ અત્યારે અમે બધા ફૂલ ફેમિલી ચાલવા નીકળ્યા છે. હીરબા, હું, મમ્મી, સિયારામ, રામસિયા, બરાબર? હા. તો જો અમે લોકો ચાલવા નીકળી ગયા છીએ વોકિંગ કરવા માટે. હજુ રસોઈ બાકી છે. જમી અને પછી અમે લોકો અમારા ઘરે જવાના છીએ. જો મમ્મી ચાલે છે અને મેઇન હાઈવે અહીંયા અમારું ઘર છે. કેવા લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે, મોજ લઈ રહ્યા છે. બધું જ અહીંયા રોડ ઉપર મળી રહે છે. જુઓ અને હીરબા, મમ્મી એ લોકો આગળ છે ને અમે હવે જઈશું છેક ખોડિયાર મંદિર જઈશું. ખોડિયાર માના દર્શન કરી અને પછી રિટર્ન પાછા ઘરે આવશું. ઘરે આવીને જમી અને પછી અદાણી શાંતિગ્રામમાં. તો અમે આવી ગયા છીએ ખોડિયાર માના મંદિર દર્શન કરવા માટે. અને અમે જ્યારે મમ્મી લોકોની અમદાવાદ આવે એટલે રોજ સાંજે ખોડિયાર માના મંદિરે દર્શન કરવા ના આવે એવું તો ક્યારેય બને જ નહીં. તો ચલો હું પણ તમને માં ખોડિયારના દર્શન કરાવું સાક્ષાત. જે નિકોલમાં પહેલાં અહીંયા છે માં જોગણી માની જોત. જય જોગણી માન. હવે આપણે ખોડિયાર માના દર્શન કરીશું. 9 લાખ લોબડિયારી સાથે બહેનડીઓ સાથે માં ખોડિયાર વરુડી. જય ખોડિયાર. બોલો ખોડિયાર માત કી જય. જો છે મસ્ત દર્શન. સાક્ષાત માં ખોડિયાર બિરાજમાન છે. અને અહીંયા સાતે બહેનોનો મસ્ત માતાજીનો ફોટો છે. 9 લાખ લોબડિયારી આઈ શ્રી ખોડિયાર. બેવરલીના બચ્ચાઓ જો બૂમો રાડો ને બૂમો. શું રમો છો લ્યા? ક્યાં હુઆ દેવી? ક્યાં હુઆ? रन आउट किसने किया? मिस થઈ ગયો. अच्छा देखो ये सचिन तेंदुलकर का बच्चा. પછી ગાજર પછી આવશે, કાંદા આવશે, અચ્છા પછી આવશે કેપ્સિકમ. પછી બસ પછી થોડું કાચું કાચું ફ્રાય કરી દેવાનું. અને પછી આપણે એ તો બટર છે એના કારણે એવું થાય છે. બટર આવે ને હા હા એના કારણે. હવે ગાજર કેપ્સિકમ और ગાજર થોડા હાર્ડ હોય ને એટલે સોફ્ટ કરવાના. ત્યારે પ્રિયા ભાભી હવે સ્ટાર્ટ કરી દીધું છે. શું બનાવવાનું છે આપણે? આપણે છે અપ્પમ. અપ્પમ, વેજીટેબલ અપ્પમ. તો હવે જાય છે કેપ્સિકમ. કેપ્સિકમ નાખી દીધા. મરચું નાખે ગ્રીન. હવે આવશે કાંદો અને લાસ્ટમાં કેપ્સિકમ. એવું છે. લાસ્ટમાં કેપ્સિકમ, કાંદો, ગાજર ને એ બધું નાખી દીધું હે ને? હા. ઓકે. પછી આ દાળ બધું નાખી છે. દાળ નાખી. કઈ દાળ નાખી? પેલી ચણાની દાળ છે હા હા અને અડદની. ઓકે. બધું ફ્રાય કરવાનું હવે. અચ્છા આ રીતના બધું શેકી દેવાનું.
કાચું પાકું કરી દેવાનું. ઓકે બનાવો પછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને હવે કેપ્સિકમ. અચ્છા હવે જઈ ગયા છે અંદર કેપ્સિકમ. આમાં થોડું ફ્રાય થઈ જાય ને હા. તો પેલા કાચું ના લાગે. એવું હોય બરાબર સારું ચલો અને બનાવો પણ ચડતો વાર ના થાય. બરાબર સૂજી આવે ને? હા હા સૂજીનું જે અમે બેટર છે. કેટલા કલાક પહેલા આપણે પલાળ્યું હતું આ તો ઈસ્ટર્ન જ છે અડધો કલાક જેવું થયું. અચ્છા એવું છે હા હા ઇન્સ્ટન્ટ જ છે આમ તો. પણ જેટલું પલળે એટલું સારું. સારું હા સોજી ફૂલે ને હા 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 એની માસીને કરી રહ્યા છે જેલ પોલિશ પગમાં એ બા તમારે કરાવવાની છે મારો વારો છે પછી. એવું છે વાર આવે. ક્યાં કરાવવાની છે પગમાં ટેસ્ટ જો સિયા ભાભીએ બધું જ મસાલો રેડી કરી દીધો છે અપ્પમનો અને હવે આપણે એને શેકવાના છે હે ને અપ્પમ પ્લેટમાં અપ્પમની છે કેવું આપણે લાગે છે? છે? બહુ મસ્ત લાગે છે આમ એવું થાય કે જોતા કાચું જ ખાઈ જઈએ એવું લાગે છે આ આ છે અપ્પમની ડીશ રાયતા જેવું લાગે. રાયતા જેવો દહીંનું રાયતું હોય ને એવું લાગે નહીં એટલે જ મેં કીધું જોઈને ખાવાનું મન થઈ જાય ને એવું સારું બનાવ્યું છે ચાખું હા ચાખવાનું. તમે આલુ બરાબર ચમચીથી. રાયતું જ ખાવ એવું જ લાગે હા મસ્ત બરાબર બધું જ બરાબર. એક નંબર ખાતા જ રહી જાવ કાચું ખાય ને એવું મસ્ત લાગે હવે આમાં તેલ મૂકી દીધું છે અપ્પમ પ્લેનમાં અને હવે અંદર જઈ રહ્યા છે બધો જે સોજીની અંદર બધો મસાલો ભર્યો તો એના નાના નાના મસ્ત અપ્પમ બની રહ્યા છે આની મસાલા ઇડલી પણ બને. હા, મસ્ત લાગે ને ઇડલી બને, ચિલ્લા બને. આની કહું એ તો મસાલા ઇડલી બને ને ચિલ્લાઈ બને ને આ બેટરના બને, ટિક્કી બને. હા. હું તો આ એકલું બહુ ભાઈ સિયા ખીર હા આપણે ચાલુ કરી દેવું. રસોઈનું હા કરી દઈએ હાલો પણ આપણે થોડા દાડા બનાવીને પછી કંટાળી જઈએ મને ખાવું બનાવવું ગમે પણ કોઈ ખાવા વાળું નહીં યાર. જો અપ્પમ બનાવી ગયા ને અહીંયા એક પ્લેટમાં મૂકી દીધા છે સરસ પછી એને બંને બાજુ શેકવાના ચેન્જ કરી દેવાની પછી સાઈડ ઓકે એક બાજુ થઈ જાય. અપ્પમ અહીંયા એક બાજુ પલટાઈ દીધા છે અને બીજી બાજુ આમ તો શેકાઈ અંદર ઈનો નાખવાનો આવે પણ મેં નાખ્યું જ નહીં. તો બી ચાલે આવા પણ થાય. સારા થયા ફૂલ્યા છે ઈનો નહીં નાખવાનો વગર ઈનો એ બનાવીને એ જ સારા લાગે મસ્ત લાગે. હા. મેં વળી એવું વિચારી એક કરું પછી બીજી હું તો એક લઈને ખાવાય મંડું પીઝા કાચું મને તો નહીં રહેવાતું હવે જોયા પછી હો બનાવો મસ્ત થયા છે જોતા જ મોઢામાં પાણી આવી જાય બે ડીશો મૂકી દીધી છે અને અહીંયા મેં મારા માટે એક કાઢી લીધું છે કાચું તો કાચું પણ ખાવું છે સોજી તો જલ્દી થઈ જાય. સુપર સારા લાગે. બોલો તો મિત્રો જો અમે બેસી ગયા છીએ અપ્પમ ખાવા અને અપ્પમ ખાતા ખાતા મારે ઇમરજન્સી હોસ્પિટલ દોડવું પડ્યું એટલે થોડા ઠંડા થઈ ગયા છે પણ બનાયા એક નંબર બાકી ચલો બધા ખાવા આવી જાઓ